ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન એકમ 2 આપણી આસપાસ શું એ પાઠનો અભ્યાસ આપણે કરીશું. પૃથ્વી, સ્થાન, ઉદ્ભવ અને આવરણો. સારાંશ. મિત્રો, કોઈને પૂછવામાં આવે કે તેનો આસપાસ શું છે તો તે વ્યક્તિ કહેશે કે હવા, પાણી, ધૂળ, સૂર્યપ્રકાશ વગેરે. આ બધું પૃથ્વીમાં સમાયેલું છે. સૌર પરિવારનો આ ગ્રહ કે જેનું સ્થાન શુક્ર અને મંગળ ગ્રહની વચ્ચે આવેલું છે. આ ઉપરાંત એકમાત્ર પૃથ્વી જ છે કે જ્યાં સજીવોને અનુકૂળ તાપમાન, પાણી અને હવા મળી છે, જે અન્ય ગ્રહો પર શક્ય નથી. આમ આપણી પૃથ્વી અજોડ છે. સૈદ્ધાંતિક સમજ. પૃથ્વીના ઉદ્ભવ અંગે અનેક વિદ્વાનોએ વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા વિચારો રજૂ કર્યા છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે પૃથ્વી સૂર્યમાંથી છૂટી પડી હોવાથી તે અગનગોળાના સ્વરૂપમાં હતી. આ અગનગોળો ધીરે ધીરે ઠંડો પડતા જુદા જુદા તત્વોનો ક્રમશઃ પ્રવાહી અને ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું. આમ પૃથ્વીની આસપાસ વાયુઓનું આવરણ તથા પૃથ્વીની સપાટી પર માટી અને ખડકોનું ઘનાવરણ અસ્તિત્વમાં આવ્યું. એ જ પ્રમાણે આવરણમાં રહી ગયેલો વિશાળ ખાડાઓમાં પાણી ભરાતા મહાસાગરો અસ્તિત્વમાં આવ્યા અને પૃથ્વીનું ચોક્કસ સ્વરૂપ રચવામાં આવ્યું. સૂર્યની આસપાસ ઘૂમ્યા કરતા ગરમ પૃથ્વીના ઉપરની સપાટી ઠર્યા બાદ તેની પોપડો બંધાયો અને આ રીતે તેના પાળને આપણે મૃદાવરણ તરીકે ઓળખતા થયા. પૃથ્વીની સપાટીના નીચાણવાળા ખાડાઓમાં પાણી ભરાતા સમુદ્રો બન્યા અને આ આવરણને આપણે જલાવરણ તરીકે ઓળખીએ છીએ. પૃથ્વીની સપાટી પર ચારે બાજુ વીંટળાયેલા આવરણને આપણે વાતાવરણ તરીકે ઓળખીએ છીએ. આવી રીતે પૃથ્વી પર જીવસૃષ્ટિ વિકાસ પામી અને સજીવ સૃષ્ટિના આવરણને જીવાવરણ તરીકે ઓળખવામાં આવે છે. મૃદાવરણ. સારાંશ. પૃથ્વી પર રહેતા સજીવોને માટે જેમ અનુકૂળ તાપમાન, હવા અને પાણી જરૂરી છે, એ જ રીતે મૃદાવરણ, જલાવરણ, જીવાવરણ અને વાતાવરણ આ ચાર આવરણો પણ અગત્યના છે. સૈદ્ધાંતિક સમજ. બંધારણ. પૃથ્ એટલે માટી. પૃથ્વીનો ઉપરનો પોપડો માટી અને ખડકો જેવા ઘન પદાર્થોનો બનેલો હોવાથી તેના ઉપલા પડને મૃદાવરણ કહે છે. આ પોપડો માટી અને ખડકોનો બનેલો હોવાથી તેની સપાટીથી જેમ જેમ ઊંડે જઈએ તેમ તેમ તાપમાનમાં વધારો થાય છે. આ પૃથ્વીના પેટાળમાં વધારે ગરમીને લીધે અંદરના ખડકો પણ પીગળી જઈને પ્રવાહી સ્વરૂપમાં ફેરવાઈ જાય છે, જેને આપણે મેગ્મા એટલે કે ભૂરસ તરીકે ઓળખીએ છીએ. મૃદાવરણ પર પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો અને ખીણો જેવા ભૂમિ સ્વરૂપો વિકસ્યા છે. આથી પૃથ્વીનું મોટાભાગનું માનવજીવન, પ્રાણીજીવન અને વનસ્પતિ જીવન મૃદાવરણમાં જ વિકસેલું છે. ઉપયોગિતા. મૃદાવરણ
એટલે મનુષ્ય, પ્રાણી અને વનસ્પતિના જીવનનો મુખ્ય આધાર. આપણને રહેવા માટે ઘર, પીવા માટે પાણી, ખોરાક માટે ખેતી તેમજ ઉદ્યોગ માટે પ્રવૃત્તિઓ પણ મૃદાવરણને આધારે જ થાય છે. માટે તેને ધરતીનો ધબકાર પણ કહી શકાય. ઉપરાંત મૃદાવરણને કારણે ખનિજ તેલ, પાણી તથા ઘણા ખનિજો પણ મળી રહે છે. આમ દરેક સજીવની ઉત્પત્તિથી અંત સુધીની યાત્રાનું આધાર બિંદુ એટલે મૃદાવરણ. માનવ જીવન પર અસર. મૃદાવરણ આપણને આધાર આપે છે, છતાં માનવજાતિ પોતાના વિકાસ માટે જે પ્રવૃત્તિઓ કરે છે તેનાથી મૃદાવરણ જોખમાય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો ખનિજો મેળવવા વધુ પડતું ખોદકામ, ભૂમિગત અણુ પરીક્ષણો, ખનિજ તેલ શોધવા ખૂબ ઊંડું સારકામ અને પાણી માટે વધુ પ્રમાણમાં પાતાળ કૂવા ખોદવા વગેરેની અસર માનવ જીવન પર થાય છે. જલાવરણ. સારાંશ. પૃથ્વીની સપાટી પર ભૂમિ વિસ્તાર કરતાં પાણીના વિસ્તારનું પ્રમાણ વધારે છે. પૃથ્વીની સપાટીનો કેટલોક નીચાણવાળો ભાગ પાણીથી ઘેરાયેલો છે અને આ ઘેરાયેલા પાણીના ભાગને જલાવરણ તરીકે ઓળખાય છે. જલાવરણમાં વિશાળ જળભંડાર ધરાવતા ભાગો એટલે મહાસાગરો જે પેસિફિક, એટલાન્ટિક, હિંદ અને આર્કટિક મહાસાગર તરીકે ઓળખાય છે. બધા જ મહાસાગરો એકબીજા સાથે જોડાયેલા હોવાથી તેમના ભૂમિ વિસ્તારો પાસે આવેલા જળ વિસ્તારો સ્થાનિક સમુદ્રો, ઉપસાગરો, અખાત કે સામુદ્રિક ધુનીના નામે ઓળખાય છે. પૃથ્વીની સપાટી પર આશરે 71% જલાવરણ વિસ્તરેલું છે. ઉપરાંત પૃથ્વી પરના મહાસાગરો ખૂબ વિશાળ અને ઊંડા હોવાથી કેટલીક જગ્યાએ 10 થી 11 કિમી જેટલી ઊંડી ખાઈઓ પણ આવેલી છે. પૃથ્વી પરના પાણીના જથ્થામાં 97% ભાગનું પાણી મહાસાગરોમાં સમાયેલું છે, જે પાણી ખારું છે. બાકી રહેલા પાણીનો આશરે પોણો ભાગ ધ્રુવો પર તથા હિમાલય અને બીજા ઊંચા પર્વતો પર બરફ રૂપે છે, જ્યારે કેટલોક જથ્થો ધરતીમાં છે. આ મીઠું પાણી એ જલાવરણની ભેટ છે. જલાવરણનું અસ્તિત્વ એટલે સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ. જળ એ જ જીવન. ઉપયોગિતા. ધરતી પર પડતા વરસાદનો મોટો ભાગનો ભેજ સમુદ્રમાંથી આવે છે. ઉપરાંત સમુદ્રમાંથી મૂલ્યવાન રસાયણો, ખનિજો અને મીઠું વગેરેનો જથ્થો મળી રહે છે. મહાસાગરોના મોજા, પ્રવાહો અને ભરતીઓના પ્રચંડ શક્તિ રહેલા હોવાથી તેનો ઉપયોગ વિદ્યુત શક્તિ મેળવવા માટે કરવામાં આવે છે. ઉપરાંત મહાસાગરો જળમાર્ગ તરીકે પણ એટલા જ ઉપયોગી નીવડે છે. માનવ જીવન દ્વારા થતી અસર. સજીવો માટે મૂળભૂત જરૂરિયાતમાં પાણીનું મહત્વ વધારે હોવા છતાં પણ દૂષિત પાણીનું પ્રમાણ વધી રહ્યું છે. શહેરો અને ગામની અશુદ્ધિઓ તેમજ ઔદ્યોગિકરણ, કચરાની નિકાલ સતત વધતાની નદીઓ, ઝરણાં, સરોવરો અને સમુદ્રો સાર્વજનિક ઉકરડા સમાન બન્યા છે. ઉપરાંત ઔદ્યોગિક પ્રદૂષણના કારણે ધ્રુવ પ્રદેશોના બરફ ઓગળાવી રાખ્યો છે, તેમજ જહાજોની નકામી તેલ વહાવવાના કારણે અન્ય ઔદ્યોગિક વસાહતના ગંદા અને રસાયણયુક્ત પાણીથી દરિયાઈ જીવનો નાશ થઈ રહ્યો છે.